પૂજન વિધિ હાથ ધોરણ કરવા માટે શ્રેષ્ઠ પાસે પધારવા વિનંતી. યજમાન પરિવાર પૂજન વિધિ આરતી કરવા માટે બધાને શ્રી માતુક્યા ભગવાન વ્યાસપીઠ ઉપર હાથ ફેરાવશે. શ્રી લક્ષ્મણ ભગત માથુકિયા, ઘનશ્યામભાઈ વગેરે વ્યાસપીઠ ઉપર હાર તોરા કરી વક્તાશ્રીને હાર પહેરાવશે. ત્યાર પછી વ્યાસપીઠની આરતી કરી અને કથાનો પ્રારંભ કરવામાં આવશે. તો શ્રી લક્ષ્મણ ભગત માથુકિયા અને ઘનશ્યામભાઈ વગેરે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લાલજી માં નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય જયંત પ્રભુ જયંતર જમી સાક્ષાત પ્રગટ વિરાજો. સાક્ષાત પ્રગટ વિરાજો. તો તમે બહુ નામી પ્રભુ જયંતર જમી. જય પુરુષોત્તમ પ્યારા તો રામ ગણાગમી. પ્રભુ રામ ગણાગમી. રમારતી સ્વામી રમારતી સ્વામી ભક્ત સમોગામી. પ્રભુ જય
હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી ભવસાગર ભૂલવાતા ભવસાગર ભૂલવાતા સહાય કરો મારી જય નારાયણ પ્રભુ જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે લક્ષ્મીનારાયણ સંહિતા કથા પારાયણનો શ્રી માથુકિયા પરિવાર પિતૃ મોક્ષાર્થે ચોથો દિવસ છે. 4 દિવસથી આપણે સતત વક્તા શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાનું કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે ચોથા દિવસે પણ સમય થઈ ગયો છે. આપણે વક્તાશ્રીને વિનંતી કરી કથાનું રસપાન કરાવે. ઓમ શ્રી બાલકૃષ્ણ પરબ્રહ્મ મમ વૈ શાશ્વતપતિ પિતા બંધુ સૃહન મિત્ર રક્ષક પાલકોસ્તુ સહ. ઓમ શરણમ શરણમ શ્રી કૃષ્ણ નારાયણોસ્તુ મમ સર્વદા. નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને. નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જનસેવિને નમો નમઃ. ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનને રચેલો આ દિવ્ય ગ્રંથ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને પોતે બ્રહ્માજીના આપેલા વરદાન પ્રમાણે બ્રહ્માજીના દર વર્ષે અવતારો ધારણ કરતા એવા આ બ્રહ્માજીના 53મા વર્ષમાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બાલકૃષ્ણ નારાયણ આસો વદ 8 શુભ દિને આ પૃથ્વી ઉપર ભક્તોને સુખ દેવા માટે પધાર્યા. અવતારી નારાયણ ભગવાનની કથા આપણે સાંભળી રહ્યા છે. લક્ષ્મીજીને ભગવાન કહે છે બ્રહ્માજીના દિવસ દિવસ મહિને મહિને
એમાં જે અવતારો થયા, હંસ અવતાર, આવેશ અવતાર, કળા અવતાર, વિભૂતિ અવતાર, એનો તો કોઈ ગણતરી કરી શકે એમ નથી. કરોડો અબજો અવતારો ભગવાનના પૃથ્વી પર થયા, પણ આ સૃષ્ટિના નિયામક, સર્વના સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ પોતે વારંવાર નથી આવતા. હજારો અવતારો થઈ ચૂક્યા હોય પછી અનાદિ સૃષ્ટિના રચનારા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે એકવાર પધારે અને આ 53મા વર્ષમાં આવા દુર્લભ ભગવાન, જેને મળવું દુર્લભ છે, પણ ભગવાન કહે છે કવચિત કવચિત ગમ્ય વર્તે છે, ક્યારેક ક્યારેક કૃપા કરી અને પધારે છે, ભક્તોને સુખ આપે છે. એવો મહાદુર્લભ યોગ જેમનો છે, અને એ લાભ ભગવાને આપણને આપ્યો છે. પછી તો બહુ વાર લાગી જાય. એવા બાલકૃષ્ણ નારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે ભગવાને પરમધામથી પોતાના મુક્તો ભક્તોને પોતાનો સંકલ્પ જણાવ્યો. અક્ષરધામમાં પધાર્યા, ત્યાં પોતાના મુક્તો ભક્તોને સંકલ્પ જણાવ્યો. ભગવાન ગોલોક ધામમાં પધાર્યા, ત્યાં પણ ગોપી મંડળને, ભક્તોને બધાને પોતાનો સંકલ્પ જણાવ્યો. વૈકુંઠ ધામમાં પધાર્યા, ત્યાં બધા પાર્ષદો, ભગવાનના પંચાયતન મંડળ ભક્તોને પોતાનો સંકલ્પ જણાવ્યો કે અમે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાના છે. જેને જેને આવવું હોય અમારી હાયરે એ બધા તૈયાર થઈ જાયજો. તો ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણને જણાવ્યા પ્રમાણે ધામે ધામના મુક્તો બધા તૈયાર થયા. જેને પરમ ધામમાં બેઠેલા ભગવાન અનાદિ કૃષ્ણનો મહિમા સમજાણો હતો ને, એ બધા તૈયાર થયા કે આપણે તો જવું છે. આવા બધા નારાયણના નારાયણ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ પૃથ્વીમાં જાતા હોય ત્યારે આપણે એ પરમ સુખ આપણે લેવું છે. ત્યારે આ શરણાગતિ મંડળમાં અત્યારે આ પૃથ્વી ઉપર બધાય ધામના મુક્તો આવ્યા છે. એક ભગતનું નામ લખ્યું મહારાજે પત્રમાં, ગોલોકનો ગોવાળિયો, ગોકુળનો ગોવાળિયો. એમ ગોપી મંડળ, ભગવાનના મિત્ર મંડળ, સખા મંડળ, ભગવાનને સેવવા માટે, રાજી કરવા માટે આ પૃથ્વીમાં બધાય ભગવાનની ભેગા આવ્યા. તો ઘણીવાર બધા ધાવોના ધામની રીત પ્રવર્તાવે, પણ ભજન અનાદિ કૃષ્ણ નારાયણનું કરે કે રાજી આપણે એને કરવા છે. ભેગા થાય તો કહે તો ખરે ને, આ કચ્છવાળા, રાપરવાળા આવે તો નો વાત કરે, અંજારવાળા કે અમારે તો આવી રીતે અમે આમ બોલી, અમે આમ ભજન કરી, આમ કીર્તન કરી, બધી ભાષા નોખી નોખી. પણ બધાય ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણનો, બાલકૃષ્ણ નારાયણનો રાજીપો લેવા માટે બધા આવ્યા. એવા આ કુકાવા પરમધામમાં દેવાણી પટેલ કુળમાં કમરા માતા ગોપાળ દેવને ઘરે બાલકૃષ્ણ નારાયણ ભગવાન પ્રગટ થયા. એ ભગવાનની દિવ્ય કથા, પ્રાગટ્ય કથા શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં રાધાજીને કહે છે. જો આગળ કથામાં આવ્યું એમ ધામે ધામે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની લીલાઓ કાયમ ગવાય છે. એકેય ધામ એવું નથી કે જ્યાં અનાદિ કૃષ્ણ નારાયણની લીલાઓ ન ગવાતી હોય. એવા અનંત લીલાના સાગર, અનંત મુક્તોના સ્વામી, ગોપીઓના સ્વામી, રાધા અને લક્ષ્મીજીના પતિ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન, એની દિવ્ય કથા, પ્રાગટ્ય કથા, જન્મોત્સવની કથા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે.
શ્રી કૃષ્ણ કહે, હે રાધા, દિવ્ય આનંદથી ભરેલી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પ્રાગટ્યની કથા હવે તમને કહું છું, સાંભળો. તે પ્રભુએ ધામો, અવતારો, ઈશ્વરો, અસંખ્ય બ્રહ્માંડો તેનું નિર્માણ કરી દેવો, દૈત્યો, રાક્ષસો, ઋષિ મુનિ, સતી સાધ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નદી, પર્વતો, સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિનું સર્જન કરી તેમાં અંતર્યામી રૂપે સર્વમાં રહ્યા છે. સર્વમાં રહ્યા છે પણ ન દેખાય એવા થયા. પણ જ્યારે દર્શન આપે, આપણને દેખાય, ત્યારે શાશ્વતી શાંતિ, સુખ અને આનંદ મળે. એવા આનંદ આપનારા અવતારો, દેવો, ઈશ્વરો પોતાના લોકમાં પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા માટે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરે છે. ત્યારે પરમધામમાં રહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અક્ષરની પ્રાર્થનાથી બીજું સ્વરૂપ ધારણ કરી અક્ષરધામમાં અક્ષરની સેવા પૂજા ગ્રહણ કરે છે તથા અક્ષર મુક્તોને સુખ આપે છે. તે જ પ્રભુ ગોલોકમાં મારી પ્રાર્થના સ્વીકારી મારી પાસે અનાદિ કૃષ્ણ નારાયણ રૂપે રહે છે. તે ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને સ્વાહા એવા મંત્રો જપીએ છીએ. તે પ્રભુ ત્રીજું સ્વરૂપ ધારણ કરી ગોપ ગોપીઓને સુખ આનંદ આપતા રહે છે. તે જ પ્રભુ અનાદિ કૃષ્ણ નારાયણ ચોથું સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ રૂપે બિરાજમાન થયા છે. અનંત ભક્તોને સુખ આપી રહ્યા છે. તે એવા સુખ આનંદ આપનારા સર્વ મુક્તો ભક્તોના ગોપીઓના સ્વામી અવતારોને ધારણ કરનારા તે પ્રભુ અનંત સ્વરૂપો ધારણ કરી સર્વ અવતારોના ધામમાં રહે છે. તે જ પ્રભુ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ, વૈરાજના ધામમાં તે જ પ્રભુ રહે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના લોકમાં રહે છે. તે પ્રભુ સર્વ લોકમાં રહે છે. તે પ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મુક્તોના ભવનમાં, દેવી દાસીઓના ભવનમાં, પતિવ્રતાના મહેલમાં, સાધ્વીઓના આશ્રમમાં, ગ્રહસ્થોના ઘરમાં, સાધુ યોગીઓમાં, સખી કુમારીઓમાં વાસ કરે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તે સર્વની ઈચ્છા પૂર્ણ કરવા સમયે સમયે પૃથ્વી ઉપર આવે છે. તેમાં જે જીવાત્માને પોતાનો યોગ આપી અને કલ્યાણ કરવું તે જ મુખ્ય કારણ છે. તે જ કૃપા કરે છે. ક્યારેક દેવમાં, ક્યારેક ઋષિ માનવોમાં, ક્યારેક પશુઓમાં ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરે સ્થળ, જળ, સ્વર્ગ,
વનમાં વાસ કરે છે. રેવતા ચડથી પૂર્વમાં અસોપટ સરોવરને કાંઠે, કુકાવાવ તીર્થમાં, સતયુગમાં કંબરા ગોપાલ ગૃહે, આસો વદ આઠમે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુનું પ્રાગટ્ય થયું. તે સમયે પત્ની વદ દ્વિજ હું ગોપાલ કૃષ્ણ રૂપે હતો અને હે રાધા તમે કંબરા લક્ષ્મી રૂપે હતા. આપણા બંનેના સંકલ્પ સૃષ્ટિથી કથન માત્રથી, ગર્ભ ધારણ દ્રશ્ય માત્રથી તુરત જ સૈયામાં બાલકૃષ્ણ રૂપ લઈને પ્રગટ થયા. તે સમયે અવતારોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. ધામ ધામની સખીઓ આવી મધુર કંઠથી ગીત ગાવા લાગી. સર્વ સૃષ્ટિના દેવીઓ આવી વધાવવા લાગી. શ્રી હરિનું મુખ જોઈ કન્યાઓ પ્રસન્ન થઈ. શ્રી હરિએ સર્વને આશીર્વાદ આપ્યા. પછી ઈશ્વરો, દેવો, અપસરાઓ, ગાંધર્વો નૃત્ય કરી ગાન કરતા હતા. સર્વ ગોપીઓ, મુક્તાનીઓ બાલપ્રભુને જોઈને આનંદ આનંદ પામતા હતા. સર્વત્ર આનંદ ઉત્સવ થતો હતો. દિવ્યાનંદ સર્વત્ર યતિ ગણો, અલૌકિક બની ગઈ છે વાત. સ્નેહે વધાવે સહુ બાલકૃષ્ણ પ્રભુને, જય જયકાર થયો જગ વિખ્યાત. જય જયકાર થયો જગ વિખ્યાત. આનંદ 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 અને આનંદ. કેવો આનંદ છે ભગવાનના પધારવાથી. દિવ્ય આનંદ તમામને, દેવોને, ઈશ્વરોને, અવતારોને, આ પૃથ્વીમાં રહેલા માનવોને ભગવાનના વાયુના સ્પર્શથી બધું દિવ્ય વાતાવરણ થયું. સુગંધી પવનો વાહવા લાગ્યા. પંખીડાઓ બધા કલરવ કરવા લાગ્યા. વનસ્પતિઓ, ઔષધિઓ, વૃક્ષ વેલીઓ બધાએ ભગવાનના દર્શન માટે ઉત્કંઠા જણાવવા માંડ્યા. ચારે કોર સુગંધી વાયુ વાવા માંડ્યા. કેવો આનંદ. ભગવાન આ સૃષ્ટિના રચનારા રાજા ધીરાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા ત્યારે ભગવાન આનંદ ચારે બાજુ છે. એ સમયે બીજા બ્રહ્માંડોમાંથી હજાર લાખ કરોડો મસ્તકવાળા બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રો તેમની પત્નીઓ સાથે આવી દર્શન કરી બાલકૃષ્ણ ભગવાન પાસેથી આશીર્વાદ સુખ મેળવતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુએ સર્વને તે સમયે પરમ ધામનું દર્શન કરાવ્યું. કોટી નારાયણ રૂપે, કોટી કૃષ્ણ સ્વરૂપે, કોટી વૈરાજ સ્વરૂપે, કોટી મહાવિષ્ણુ સ્વરૂપે, અનંત શક્તિએ યુક્ત પોતાનું દર્શન કરાવ્યું. સર્વ ઈશ્વરો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું આવું દિવ્ય કિશોર સ્વરૂપ, બાલકૃષ્ણ સ્વરૂપ જોઈ આશ્ચર્યને પામ્યા. તે પ્રભુએ પાછું
પોતાનું બાલ સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યું દીધા. સર્વએ ઈશ્વરોએ બાલકૃષ્ણ પ્રભુનું પૂજન કરતા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, પરમધામ, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ, સર્વધામના ભક્તો, અધિપતિઓ, સર્વે ઈશ્વરો આકાશમાંથી કંબરા, ગોપાલ ભવન ઉપર, ગૃહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા હતા. વાજિંત્રો વગાડી ગીત ગાતા હતા, જય ઘોષ કરતા હતા. સર્વ અવતારો ભેટો મૂકી સ્તુતિ કરતા હતા. હે પ્રભુ, અમે તો તમારું આપેલું ઐશ્વર્ય ભોગવીએ છીએ. અમે સર્વ તમારા થકી પ્રગટ થઈને તમારામાં લીન રહીએ છીએ. એવા સત્ય સ્વરૂપ, પરમ સત્ય સ્વરૂપ તમને નમો નમઃ. પુણ્યશાળીને સ્વર્ગ અને ભક્તિવાળાને મોક્ષ આપનારા, દેવ દૈત્યો, માનવમાં, પિશાચમાં, વૃક્ષ વેલીમાં, પશુ પક્ષીમાં, નર નારીમાં, ચાંડાલમાં સમાન ભાવ રાખનારા એવા હે કૃપાળુ ભગવાન, તમને નમો નમઃ. ભગવાન જેના પર અમારી દ્રષ્ટિ થઈ, ગમે એ જીવાત્મા હોય, પશુ હોય, પક્ષી હોય, દૈત્ય હોય કે ભગવાનનો ભક્ત હોય કે દેવ હોય, ભગવાન કે અમારી કૃપા દ્રષ્ટિ બધા ઉપર સરખી છે. જેમ સૂર્ય ઉદય થાય ત્યારે એની દ્રષ્ટિ એ અજવાળું બધાને આપે, એને કાંઈ પક્ષપાત નથી. નદીએ કોઈ પાણી ભરવા જાય તો નદી કોઈને ના ન પાડે. કોઈ ઝાડ નીચે જઈને છાંયે બેસે, ગમે એ જાતનો હોય, એમ ભગવાન કહે છે અમારી એવી દ્રષ્ટિ છે કે બધાનો ઉદ્ધાર કરવો છે. બધાને અમારે દર્શન આપી, સેવા આપી, ભક્તિ આપી અને બધાનું કલ્યાણ કરવું છે. એટલે બાલકૃષ્ણ નારાયણ ભગવાન દેવોને, દૈત્યોને, જે પ્રકારના જે ભક્તો જે ભાવથી આવે એની બધાની મનોકામના પૂરી કરે. પણ ભગવાને સ્વરૂપ એવું ધારણ કર્યું કે બાલકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જોઈને બધાને અતિ મોહ, અતિ ભાવ, અતિ સ્નેહ પ્રગટ થવા માંડ્યો. એ બધું ભૂલી ગયા કે આપણે શું કરવા આવ્યા હતા, કેવા વિચાર કરીને આવ્યા હતા અને આપણે શું કરી રહ્યા છીએ. ભગવાનના દર્શન થતા બધાના જે બીજા વેગ હતા, બધા એ બધાનો લય થઈ ગયો. ભગવાનમાં લીન બનાવી દીધા. ભગવાને પોતાની મૂર્તિમાં એવા ખેંચી લીધા ને, બાલકૃષ્ણ નારાયણ એને આંખ વિચે તો દેખાય ને સામે જુએ તો દેખાય. આ કૃપા, ભગવાનની કૃપા. જે હજારો વર્ષો તપ કરે, જપ કરે, રાફડા થઈ જાય તો ન મળે, એવા મૂંગા ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન કે કૃપાનો સૂર્ય ઉદય કર્યો. સૂર્ય, કૃપાનો સૂર્ય, એવું અંજવાળું ભગવાને મૂક્યું. બીજા બ્રહ્માંડો કરતા આ બ્રહ્માંડના મહાભાગ્ય છે. તમે અહીં અવતાર ધારણ કર્યો. તમારી કૃપા ન હોય તો સમ્રાટ હોય તો ભિક્ષુક બની જાય. પણ હે પ્રભુ, તમારી કૃપા જેના ઉપર થાય તે રાંક હોય તો રાજા બની જાય. તમારી ભક્તિ ન હોય તો તેજસ્વી પણ કાળો થઈ જાય
અને તમારી ભક્તિ વાળો કાળો હોય તો તે તેજસ્વી થઈ જાય છે. સૌરાષ્ટ્રને ધન્ય છે, કુકા વાવ અસ્તપટ સરોવરને ધન્ય છે. અહીંના નરનારીઓ, વૃક્ષ વેલી, કીટ પતંગ બધાને ધન્ય છે, જેને બાલકૃષ્ણ અનાદિ કૃષ્ણ ભગવાનનો નિત્ય યોગ છે. સર્વધામના દેવ દેવીઓ અહીં સૌરાષ્ટ્રમાં કન્યાઓના જન્મ ધારણ કરી તમારી પાસે રહેવું છે એવા વરદાન પૂર્વે પ્રાપ્ત કર્યા હતા. તેથી વૃક્ષ વેલીઓ, દેવ દેવીઓ, અવતારો, ગાયો, બળદ, પશુઓ, હંસ, સારસ, મેના, પોપટ, મોર વગેરે પક્ષીઓ પણ દેવીઓના અવતારો છે. તે સર્વ અશ્વપટ સરોવરને કાંઠે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના દર્શન સ્પર્શથી મુક્ત સ્થિતિને પામેલા છે. આવા પરમધામ કુકા વાવમાં બિરાજતા બાલ સ્વરૂપ શ્રી હરિ પાસે સર્વ દર્શન કર્યા પછી, દર્શન આપ્યા પછી અનાદિ કૃષ્ણ ભગવાને જન્મના દિવસે બ્રહ્માને પરમેષ્ટિ પદ આપ્યું, લોક રક્ષા માટે વિષ્ણુને વૈકુંઠ આપ્યું, શ્વેતદીપ નારાયણને, ક્ષીરસાગર શેષ નારાયણને આપ્યું, સનતકુમારને ઋષિપણું આપ્યું, નારદજીને દેવર્ષિપણું આપ્યું, ઇન્દ્રને મહેન્દ્ર પદ આપ્યું, ધર્મરાજાને યામ્ય પદ આપ્યું, કુબેરને ધનાઢ પદ આપ્યું, વરુણને વારુણ પદ આપ્યું. આ રીતે સર્વ અવતારો ઈશ્વરો દેવોને અધિકારો આપી દિવ્ય સ્વરૂપે મુગુટો પહેરાવ્યા. તે સર્વએ શ્રી હરિની પૂજા કરી. ગોપાલ કૃષ્ણ દેવે આખો દિવસ આભૂષણો, વસ્ત્રો, પાત્રોના દાન આપતા હતા. સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા. અનેક દાનો આપતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણના જન્મ દિવસે ગોપાલ કૃષ્ણ પિતા અનાજ, કઠોળ, મગ, અડદ, ઘી, તેલ, ચોખા, દાળ વગેરે રાત્રિ સુધી દીન અનાથ ગરીબોને દાન આપતા હતા, ભોજન કરાવતા હતા, સર્વ સામગ્રીઓ આપતા હતા. 14 લોકના વાસીઓ પ્રગટ ભગવાનના દર્શન કરી આશ્ચર્ય પામી ભેટ અને દાન લઈને જતા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, લોકદર્શિત પ્રમાણે બાલપ્રભુનું લાલછેદ મહામાયા મહાપુરુષે આવીને કર્યું. સ્નાન આદિ સંસ્કાર કર્યા પછી પ્રભુએ યોગ નિંદ્રા ધારણ કરી છે. બોલો અનાદિ બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કહે, રાધા, અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના છઠ્ઠે દિવસે બાળકોનું રક્ષણ કરનારી માનસા દેવી રાત્રે રક્ષા કરવા આવી. રાધા લક્ષ્મી સમાન દેવીએ પ્રભુનું પૂજન કર્યું. ભૂત પ્રેત બાલગ્રહ વગેરેથી રક્ષા કરવા ત્યાં કાળી ચૌદસની રાત્રિએ રહી. તે સમયે રાત્રિના પાતાલવાસી દૈત્યો કન્યાના રૂપ ધારણ કરી બાલકૃષ્ણ પ્રભુને રમાડવા આવ્યા. તે સમયે પાતાળમાં સર્વ દૈત્યો ભેગા થઈ અને કહે, આપણો શત્રુ બાલકૃષ્ણ અત્યારે સૌરાષ્ટ્રમાં જન્મ્યો છે.
જે વારંવાર દેવોનો પક્ષ રાખે છે અને આપણો નાશ કરે છે, તે સર્વ અવતારોના કારણ છે, તે જ સર્વનું મૂળ છે. એટલે આપણે એનો નાશ કરીએ એટલે ઝાડવામાં શાખા થાય જ નહીં, મૂળથી જ કાપી નાખી. શત્રુ અને અગ્નિ તેનો તરત નાશ કરવો, નહીં તો આપણો નાશ થશે. માટે અનાદિ કૃષ્ણ નારાયણ હજી બાળક રૂપે છે, ત્યાં જ આપણે એને મારી નાખી. એનો નાશ કરવાથી બધા અવતારો, ઈશ્વરો, દેવોનો પણ નાશ થઈ જશે. આવું વિચારી નક્કી કરી અને દૈત્યો બધા દુર્ગંધથી ભરેલા અસ્ત્ર શસ્ત્રો લઈને આવવા માંડ્યા. અશ્વપટ સરોવરને કાંઠે કોઈએ ઘોડના રૂપ લીધા, કોઈએ ચીબરીના રૂપ લીધા, કોઈએ ટીટોડીના રૂપ લીધા, કોઈએ શિયાળિયા બનીને આવ્યા, કોઈ બિલાડાના રૂપ લીધા, કોઈએ નોળિયાના રૂપ લીધા અને કુકાવામાં અશ્વપટ સરોવરને કાંઠે બધાએ વાસ કર્યો. રાત્રિમાં પ્રભુ પોઢ્યા હતા. મનસા દેવીએ તે કરડવા આવેલા દૈત્યનો નાશ કર્યો. સવારે શયનમાં લોહીના ડાઘ જોઈને ગોપાલ કૃષ્ણ પિતાએ શાંતિ પાઠ કરાવતા હતા. દિવાળીની રાત્રિએ દૈત્યો શસ્ત્રો લઈને બાલકૃષ્ણ પ્રભુને મારવા આવ્યા. ષષ્ઠી દેવીએ અનાદિ કૃષ્ણ નારાયણના મંત્રનો જાપ કરી અગ્નિ પ્રગટ કરી સર્વ દૈત્યોને ભસ્મ કરી દીધા. ભાગી ગયેલાને મનસા દેવીએ પોતાના શરીરમાંથી કન્યાનું સૈન્ય પ્રગટ કરી દૈત્યોનો નાશ કર્યો. પછી સર્વ કન્યાઓએ બાલકૃષ્ણ ભગવાનના દર્શન કરી વરદાન પ્રાપ્ત કરી કુકા વાવમાં મુક્તિ તીર્થમાં વાસ કર્યો. લોમસ ઋષિના આશ્રમમાં વાસ કર્યો. લોમસ ઋષિ કહે, પ્રભુ સર્વ કન્યાઓ આ તમારી પત્નીઓ થશે. કાર્તિક પડવે અન્નકોટ ધરીને સર્વ પ્રસાદ ગ્રહણ કરી રાત્રે સૂતા. ત્યાં ફરીથી નવા દૈત્યો આવ્યા. સૂતક નામનો દૈત્ય બાલકૃષ્ણ ભગવાનને પાતાળમાં ઉપાડી ગયો. રાધા કહે, હે કૃષ્ણ, તે સૂતક દૈત્ય કોણ હતો? શ્રી કૃષ્ણ કહે, પૂર્વે શંકરષણે હિરણ્યકૂચ દૈત્યને માર્યો. તેના શરીરના મેલમાંથી કેટલાય દૈત્યો નવા થયા. તેમાં એક સૂતક નામે થયો. તેણે શંકરષણે અભયદાન આપી જન્મથી 10 દિવસ સુધી પ્રસૂતા નારી પાસે વાસ આપ્યો. બીજા દૈત્યોને દુર્ગંધમાં વાસ આપ્યો. સર્વ દૈત્યો મળી સૂતક પુરુષને કહે, આ બાળકને બાંધી દે, તે તારો ધર્મ છે. એટલે સૂતક પુરુષે બાલકૃષ્ણ પ્રભુનું અપહરણ કરી દૈત્યોને આપી દીધા. ત્યાં ધર્મ રાજાના શ્રવણ દેવે જઈને શેષ નારાયણને કહ્યું, આ દૈત્યો બાલ પ્રભુને મારવા માટે આવ્યા છે. એટલે શેષ નારાયણે શંખ ફૂંક્યો. દૈત્યો બાલકૃષ્ણ પ્રભુને મૂકીને યુદ્ધ કરવા આવ્યા. શેષ નારાયણને સુદર્શન ચક્રથી દૈત્યોનો નાશ કર્યો. તે સમયે સૂતક પુરુષ બાલપ્રભુને લઈને શેષ નારાયણને શરણે આવ્યો. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ લક્ષ્મી, ગરુડ, નંદ, સુનંદ એવા ભક્તો રમાડતા હતા. રાધા, રમા, માણકી, મંજુ, હંસા, સગુણા, લલિતા, જયા,
મુક્તા, હેમી, દયા, ચંપા, મનુ, દેવિકા, શાંતિ, શાંતા, સર્વ સખીઓ બાલકૃષ્ણ પ્રભુને રમાડતી હતી. સૂતક પુરુષ બાલકૃષ્ણ પ્રભુને લઈ લક્ષ્મી સાથે કંબરા ગૃહે આવ્યા. સવારે લક્ષ્મીજીએ સૂતક પુરુષની વાત કરી, માતા પિતાને વાત કરી, પિતાએ શાંતિ પાઠ કરાવ્યા. પ્રભુજીએ સૂતક પુરુષને આશીર્વાદ આપીને કહ્યું, આજથી તારો અસુર ભાવનો નાશ થશે, ભગવાનની ભક્તિ ઉદય થશે. પછી આશીર્વાદ પામ્યા. પછી સર્વને ગોપાલ કૃષ્ણ પિતાએ ભોજન કરાવી અને દાન આપ્યા હતા. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી કૃષ્ણ કહે, રાધાજી, અનાદિ કૃષ્ણ નારાયણને 11મે દિવસે ગોપાલ પિતાએ લોમસ આદિક ઋષિઓને બોલાવ્યા. તે પ્રભુનું નામકરણ કરાવવા માટે બોલાવ્યા. ગણેશ, શંકર, માતૃકા પૂજન કરી જન્માક્ષર જોઈ લોમસ ઋષિ કહે, જેનો આદિ નથી, અંત નથી, માટે તે અનાદિ, સર્વ અવતારના પતિ, સર્વના દુઃખને હરનારા, માટે હરિ, દુઃખને ખેંચી લેનારા, માટે કૃષ્ણ, નર નારીઓમાં વાસ કરનારા, માટે નારાયણ, સર્વ પુરુષોત્તમમાં ઉત્તમ, પર પુરુષોત્તમ, સર્વથી મોટા વ્યાપક, પરાત્પર પરબ્રહ્મ, સદા લક્ષ્મીજીથી યુક્ત છે, માટે શ્રી કૃષ્ણ વલ્લભ, સર્વના સ્વામી છે એવા શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય એવા નામ વાળા થશે. લોમસ ઋષિ કહે, ગોપાલ કૃષ્ણ, આ તમારા પુત્ર છત્રવાળા આચાર્ય થશે. જયા, લલિતા, રમા, માણકી, લક્ષ્મી, પ્રભા, પાર્વતી, મંજુ, હંસા, સગુણા વગેરે અનેક પત્નીઓના સ્વામી થશે. આ બાળકના હાથમાં મત્સ્યનું ચિહ્ન છે, ધનુષ્ય બાણ છે, ધજાનું ચિહ્ન છે, સ્વસ્તિક છે, બાણ છે, ત્રિશૂલ છે, લલાટમાં દીર્ઘ રેખા છે, હૃદયમાં હારની રેખા છે, ઉદરમાં ત્રિવડી છે, ડાબા સાથળમાં ખાપાનું ચિહ્ન છે, ગોઠણ ઉપર લક્ષ્મીજી ચિહ્ન સહિત ગોઠણ સુધી લાંબા હાથ છે, 3 ઘૂંટીઓ છે, જમણા સાથળમાં રથનું ચિહ્ન છે, ઉદરમાં કુંભની રેખા હોવાથી આ તમારા પુત્ર અનેક સ્વરૂપો ધારણ કરનારા મહાયોગી રાજ થશે. લિંગમાં શ્યામ તિલ છે, વાણી વેદમયી છે, શરીર અતિ સુંદર હોવાથી આ તમારા પુત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વ ભક્તોના સંકલ્પ પૂર્ણ કરશે, તેમજ અનેક નામધારી થશે. આટલું કહીને લોમસ ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી કન્યાઓ ગીત ગાવા લાગી. ગોપાલ પિતાએ સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, દાન દક્ષિણા આપી તૃપ્ત પમાડ્યા. તે સમયે વાઘના વનમાં પર્વતની ગુફામાં રહેનારા સાણાસુર નામનો અસુર, હિરણ્યાંડના શરીરમાં મેલમાંથી જન્મેલો,
પોતાના પિતાનું વેર સંભાળીને પ્રભુ પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. ભોજન કરી દક્ષિણા લઈને ગયો. બીજે દિવસે બાલકૃષ્ણ પ્રભુને મારવા માટે રાત્રે વાઘનું રૂપ લઈને ગામમાં આવ્યો. ગર્જના કરવા લાગ્યો. સર્વ ભય પામ્યા. ત્યાં તો વાઘ બાલકૃષ્ણ પ્રભુ પાસે આવ્યો. સર્વજનો પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, અમારા બાળકનું રક્ષણ કરજો. જ્યાં વાઘ પ્રભુને પકડવા ગયો ત્યાં શ્રી હરિએ કિશોર સ્વરૂપ ધારણ કરી પોતાની આંગળીમાં વીટી રૂપે રહેલું સુદર્શન ચક્ર મૂક્યું. સૂર્ય જેવું તેજસ્વી હજારો આરાવાળું તે ચક્ર જોઈને સાણાસુર ભાગ્યો. ચક્ર તેની પાછળ બાળતું હતું. દક્ષિણ દિશામાં એક ગાવ ગયો. ત્યાં સુદર્શન ચક્રએ તેને બાળીને ભસ્મ કરી દીધો. વાઘના દેહમાંથી નીકળી દૈત્ય ચતુર્ભુજ રૂપ ધારણ કરી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો જપ કરતો હતો. સુદર્શન ચક્રને પગે લાગ્યો. ચક્ર આકાશમાં અદૃશ્ય થયું. તે અશ્વપથ સરોવરને કાંઠે વ્યાઘ્રાણ્ય તીર્થ થયેલું છે. પછી સુદર્શન ચક્ર પણ શાંત થઈને અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની આંગળીમાં વીટી રૂપે થયું. પછી પ્રભુ પણ સુખનિંદ્રામાં પોઈઢા. સવારે જાગ્યા. વ્યાઘ્રા સુરને મરેલો જોઈ લોમસ ઋષિએ વિઘ્ન શાંતિ કર્મ કર્યું. સર્વજનોએ વાઘનો નાશ થવાથી આ બાળક બહુ દૈવી છે એમ જાણ્યું. પછી માતા પિતાએ સાધુ બ્રાહ્મણોને અતિથિ બાળકોને ભોજન કરાવ્યા. ગાયોના દાન આપ્યા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, અનાદિ કૃષ્ણ નારાયણનું આ જે દિવ્ય ચરિત્ર બાળ ચરિત્ર જે ગાશે સાંભળશે તેને પુત્ર ધન સંપત્તિ સર્વને પ્રાપ્ત થશે. તેના રોગ અને શોકનો નાશ થશે. સૌભાગ્ય વધશે. અસદગતિમાં ગયેલા આત્માઓને ગતિ પ્રાપ્ત થશે. સ્વર્ગ અને મોક્ષની પણ પ્રાપ્તિ થશે. 6 માસમાં આ સર્વ સિદ્ધિ આ કથા સાંભળનારને મળશે. બોલો બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કેવી લીલા ભગવાન કરી રહ્યા છે. હવે ભગવાન કૃપા દ્રષ્ટિ વાપરતા આવે. ભલે દૈત્યો તો એનું કામ કરતા આવે પણ ભગવાનને કોઈ પહોંચી શકે નહીં. કે નાના બાળક છે ત્યાં જ બધું આપણે પૂરું કરી નાખીએ. મોટા થઈ તો આપણે જીતી નહીં શકીએ. આ જેટલા જેટલા આગળ ભગવાનના અવતારો થયા મોટા થયા બધા પછી તો આપણે દેવોના પક્ષો લઈને લડવા આવે આપણે કોઈ જીતી નથી શકતા. આપણો નાશ કરી દઈએ છે. એને મિટિંગ કરી બોલો ભેગા થઈ કે હું કરવું આયોજન બનાવ્યું. આપણે સાંભળ્યું એમ એ નાનકડો છે ત્યાં જ પૂરું કરી નાખી. મોટો થાય તો નડે ને આપણે. એમ બધા અસુર ભાવમાં હોય બધા એવા વિચાર કરતા જ હોય. ભક્તો ભગવાનને રમાડતા હોય આનંદ લેતા હોય પણ મારે કે જે ભાવથી બધા આવ્યા બધાનેથી ભગવાન પોતે બધાને પણ લોમસ ઋષિના આશ્રમમાં મુક્ત આવ્યા. તમે અહીંયા રહ્યો ને મારું ભજન કરો.
આ બધા અસુરો થયા એને પણ ભગવાનના દર્શન થયા ને. કહેવાનું શું થાય છે કે ગમે વેર ભાવથી, દ્વેષ ભાવથી કે દૈત્યના ભાવથી ભલે ભગવાન પાસે આવ્યા, નબળા વિચાર કરીને આવ્યા, પણ કેની પાસે આવ્યા? અનાદિ કૃષ્ણ નારાયણના શરણમાં આવ્યા, આ કુકાઓ ધામમાં આવ્યા. તો ભગવાનની કૃપાનો વરસાદ વરસતો હોય એમ ભગવાન કે અમારે તો કોઈ પક્ષપાત નથી. જે ભગવાનને શરણે આવ્યો એ તૈરો અને આઘો ભાગ્યો એ રહી ગયો. ભગવાન કે હું ન માનું. ઘણા એવા હોય આડંબરવાળા હોય, લાકડાના થાંભલા જેવા હોય, તો ભગવાન કે ભગવાનને કાંઈ ખોટ નથી, આઘો ભાગે એ રહી જાય અને શરણે આવે એ આશીર્વાદ લઈ જાય, ઓલો એમને કોરે કોરો રહી જાય. ઘણા એવા વિચારવાળા હોય. હાલીને કાશીએ યાત્રા કરવા ગયા, બધા નાતા હતા. એક બાપા પાસે ખેડૂત હતા, ખરપિયો ભેગો હતો. બધા કહેવા માંડ્યા, બાપા તમે સ્નાન કરી લ્યો. આટલે બધા હાલીને આટલો દાખલો કરીને આપણે અહીંયા પહોંચ્યા. આ ગંગાજીવા નાવા માટે આપણે આવ્યા છીએ. કે બધી સાચી વાત સાચી તમારી, મારે નાવું નથી. બોલો, અહીંયાથી હાલીને ઠેઠ ગંગા ઘાટે ગયા, ગંગા નદીમાં કાશીએ ગયા. અહીંયા જઈને કે મારે નાવું નથી. પેલો ખરપિયો તો એ ગંગા નદીમાં બોયરો, મારે નાવું હોય તો આટલી વાર લાગે, પણ આપણે નથી નાવું. અરે પણ આટલો બધો દાખલો કરવાની જરૂર શું હતી? મારે કે એવા ઘણા અડમંગા હોય, ક્યાં રાખવા એને? એટલે જગતમાં તો બધું હોય. આવા અડબંગા હોય, અસુર હોય, દૈત્યો હોય, અને ભગવાનના મહાન ભક્તો હોય કે ભગવાનના માટે તલકતા હોય, વાટ જોતા હોય, ક્યારે બાલકૃષ્ણ ભગવાન, અનાદિ કૃષ્ણ ભગવાન આપને ક્યારે મળશે. મારે કે એવા ભાવવાળા પણ હોય. પણ ભગવાન કે અમે તો દયાના સાગર છે, પાત્ર કુપાત્ર કાંઈ નથી જોતા. મારે કે જેના તરફ અમારી દ્રષ્ટિ જાય ને એનો બેડો પાર થઈ જાય. અમારી એકવાર દ્રષ્ટિ જેના પર પડે એનો બેડો પાર થઈ જાય, એવા અમે દયાળુ થઈ. પણ દ્રષ્ટિ પડે એમ સન્મુખ તો આવવું પડે ને. હે, અહીંયા બ્રહ્મપિલસમાં આવવું તો પડે ને, પગે લાગવા, તો દ્રષ્ટિ કરે મહારાજ. રોડ ઉપરથી રોજ હાઈલા જતા હોય એને આમ નમસ્કારે ન કરે તો શું દ્રષ્ટિ કરે મહારાજ? એટલે લખ્યું, ભગવાન કહે છે આ તો દયાના સાગર ભગવાન શ્વેતાય નારાયણ, કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ ભગવાન બાળ લીલાઓ કરી રહ્યા છે, ભક્તોને સુખ આપી રહ્યા છે. બધાય કામ ભગવાન હારે હારે કરતા જાય, પાત્ર પ્રમાણે લાડ લડાવતા જાય. એવા આપણા ઈષ્ટદેવ બાલકૃષ્ણ નારાયણ ભગવાન બાલ સ્વરૂપે બિરાજમાન છે. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, અનાદિ કૃષ્ણ નારાયણને 12મે દિવસે પ્રેખા ઉત્સવ કર્યો. તેમાં હીરા મોતી સોનાના તારવાળા ચિત્ર વિચિત્ર કોમળ સૈયાવાળું ઘોડિયું ગોપાલ દેવે કરાવ્યું. તેમાં જડેલા હીરામાં સૂર્ય ચંદ્ર દેવતાઓ દેખાતા હતા, અનેક ધામો દેખાતા હતા. એવું ઘોડિયું વિશ્વકર્માએ બનાવ્યું. તે વખતે હે રાધા, તું પણ દિવ્ય પ્રેખા લઈને ગઈ હતી. વૈકુંઠથી લક્ષ્મીજી પણ આવ્યા હતા અને અક્ષરથી બ્રહ્મ પત્નીઓ પણ પ્રેખા લઈ અને ગયું હતી. સર્વ ઈશ્વરાણીઓ બાલકૃષ્ણ પ્રભુ માટે સોના ચાંદીના પારણિયાઓ લઈને આવ્યા હતા. સર્વ પારણિયામાં અક્ષર, ગોલોક, વૈકુંઠ વગેરે ધામના દર્શન સર્વને થતા હતા. બ્રહ્માંડોની રચના દેખાતી હતી. એવું અલૌકિક પારણ્યું. તેમાં અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને સ્વરૂપો ધારણ કરી
પારણીયમાં જોઈલા ત્યારે માતા કમરા લક્ષ્મી તથા સર્વ ભક્તો અનાદિ કૃષ્ણ નારાયણનો આવો દિવ્ય અદ્ભુત ચમત્કાર જોઈને બધા આશ્ચર્ય પામ્યા. પ્રભુ એક રૂપ ધારણ કરી પારણીયમાં ઝૂલતા હતા. કોઈ મૂળ રૂપને ઓળખી ન શક્યા, અનેક રૂપ ધારણ કર્યા, મૂળ રૂપને કોઈ ઓળખી ન શક્યા. ત્યારે લક્ષ્મી, જયા, લલિતા, પ્રભા, પાર્વતી, માણકી જે પ્રભુની નિત્ય યોગવાળી યોગીની પત્નીઓ હતી, તેણે બાલકૃષ્ણના જમણા ડાબા હાથમાં ચિહ્નો જોયા. તે ઉપરથી મૂળ રૂપે રહેલા બાલકૃષ્ણને ઓળખી તે સ્વરૂપને તેડીને વારંવાર ચુંબન કરતી હતી. આ સ્વરૂપ નિષ્ઠાવાળા ભક્તો, જગતીલાલ ભગતે વાત કરીને સ્વરૂપ નિષ્ઠા, કેટલાય સ્વરૂપ ધારણ કર્યા ભગવાને, બોલો. પણ આ મૂળ સ્વરૂપ જે કૃપા કરીને આવ્યા છે એ સ્વરૂપ કયું આમાં? તો એ ભગવાનની પત્નીઓ, ગોપીઓ, જેને ભગવાનના આ બધા ચિહ્નો જોયા હતા, જાણ્યા હતા, હૃદયમાં ઉતાર્યા હતા. નખશિખા પર્યંત મૂર્તિને હૃદયમાં ઉતારી હતી, એ થોડા ભૂલે? એને ઓળખી કાઢ્યા. બીજા બધા છેતરાઈ જાય, પણ ભગવાનના જે બ્રહ્મ પત્નીઓ, આવા સ્વરૂપ નિષ્ઠાવાળા ભક્તો, એ છેતરાય નહીં. નો છેતરાણા. ભગવાનને મીંડા જમાડવા મીંડા રમાડતી હતી. પ્રભુએ સર્વના પારણિયા પ્રસાદીના કરી દીધા અને બધાને પાછા આપ્યા, બધામાં ઝૂલીને પાછા આપ્યા. તે સમયે સિંહારણ્યમાં નિવાસ કરતી તલ દૈત્યની પુત્રી તલાજા નામની બે સ્વરૂપ ધારણ કર્યા. એક તેજસ્વી રૂપે કન્યા થઈ, બીજા રૂપે પારણિયા રૂપે થઈ શ્રી હરિ પાસે આવી. કંકુ ચોખાથી પૂજા કરી. બાલકૃષ્ણને પારણિયામાં માતા દેખે તેમ હિંચકાવવા લાગી. પછી તૈલ દૈત્યે બાલકૃષ્ણને મારવા મોકલેલી. તે તલાજા મોટું વિકરાળ રૂપ ધારણ કરી પારણિયામાંથી બાલકૃષ્ણને ઉપાડી આકાશ માર્ગે 8 યોજન દૂર જંગલમાં એક ગુફામાં લઈ આવી. બાલકૃષ્ણ પ્રભુએ તેની મારી નાખવાની ઈચ્છા જાણી તેને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. એક સ્વરૂપે કુકા વાવમાં પારણિયામાં ઝૂલતા હતા, તેથી કોઈને ખબર ન પડી, શોક ન થાય એમ થયું. પછી તલાજા રાક્ષસી બાલકૃષ્ણને જોઈ મોહ પામી અને વિચારવા લાગી, આ સુંદર બાળકને મરાય નહીં, આને તો રમાડાય. પ્રભુ પણ તેનો ભાવ જોઈ સ્તનપાન કરવા માંડ્યા. 8 દિવસ પ્રભુને રાખ્યા. તેનો પિતા તલ દૈત્ય આ હજી સુધી કેમ આવી નહીં એમ વાટ જોતા હતા. બાલકૃષ્ણએ મારી નાખી કે શું, આ હજી આવી કેમ ને દીકરીની વાટ જોતા હતા એમ વિચારી વનમાં શોધવા લાગ્યો, ગુફાઓમાં શોધવા લાગ્યો. ત્યારે તલાજાએ બાલકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પિતા મને મારી નાખશે, માટે મારું રક્ષણ કરો. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ યુવાન સ્વરૂપ ધારણ કરી શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરી અને ગુફાથી બહાર આવ્યા. ત્યાં તો દૈત્ય ભયથી ભાગવા માંડ્યો, પૃથ્વીમાં પેસી ગયો. તલાજા પ્રભુના રૂપમાં મોહ પામી તેને લઈને
બાલકૃષ્ણ પ્રભુ કુકાવા વાવ્યા, તળાજાને લોમસ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો. પછી શ્રી હરિએ તેને બીજે સ્વરૂપે ડાંગરમાં વાસ આપ્યો. ત્રીજું રૂપ મુક્તનું આપ્યું અને ધામમાં વાસ આપ્યો. એ રીતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો યોગ પામી તલાજા રાક્ષસાણી કૃષ્ણ પત્ની થઈ 4 સ્વરૂપે રહી. જેમ ગટરનું પાણી ગંગામાં જાય અને ગંગા તુલ્ય થાય, એમ દૈત્ય, રાક્ષસ, પિશાચ સર્વ બાલકૃષ્ણ ભગવાનના યોગને પામી અને મુક્ત ભાવને પામે છે. 8 દિવસ પછી આ ચમત્કાર તળાજાએ લોમસ ઋષિને કહ્યો. લોમસ ઋષિએ માતા પિતાને કહ્યું. માતા પિતાએ શાંતિ પાઠ કરાવ્યા, સર્વ દેવો આવ્યા, ભોજન કરાવ્યા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો આ પ્રેખા ઉત્સવ તમને કહ્યો. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ. કંબરા ગોપાળ બાળની જય, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. ઘણી બાળ લીલાઓ ભગવાન આગળ આગળ પણ કરતા જાય છે. જેમ કીધું એમ ગટરનું પાણી ગંગામાં જાય, ગંગામાં જાય તો પાવન થાય. એમ ભગવાનનો યોગ થાય તો ગમે એવો પાપી જીવ હોય એ પાવન થઈ જાય. એના પાપ કર્મ બધા બળીને ભસ્મ થઈ જાય. કેમ? તો કે એ દર્શન એવા છે, એ ભગવાનની કૃપા એવી છે. અરે અમથા અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ નામ લીએ તો મહારાજ એને પરમધામમાં લઈ જાય. તો એના દર્શનને જે પામે એ ભગવાનની સન્મુખ જાય તો એને ભગવાન શું ન આપે? આ બધાને લોમસ ઋષિમાં આશ્રમમાં વાત શું કામ આપ્યો? કે કૃપા તો કરી છે પણ મારા ધામમાં કાયમ રહી શકે એવી સ્થિતિવાળા બનાવવા માટે ભગવાને ઘણા હજારો દૈત્યાણીઓને લોમસ ઋષિના વાસ આશ્રમમાં વાસ આપ્યો. લોમસ ઋષિ બધાને ઉપદેશ આપે, ભગવાનની કથાઓ કહે, ભગવાનના મંત્રના જાપ કરાવે, ભજન કરાવે. મુક્ત સ્થિતિ લોમસ ઋષિના આશ્રમમાં બધા દૈત્યો દૈત્યાણીઓને ભગવાન કરાવતા આવે. એક સ્વરૂપે આ બધી લીલાઓ કરે અને એક સ્વરૂપે કંબરા માતાને ગોપાળદેવને ઘરે ત્યાં જ બિરાજમાન છે. પણ આ બધાએ દૈત્યોની ઈચ્છા પૂરી કરવા મહારાજ બીજું રૂપ લઈને ઓલા બીજા રૂપ લઈને એને ભેગા ગયા. સાઉદીન નામનો બાદશાહ આવ્યો, એને મોટો યજ્ઞ કરવો તો માતાજીને પ્રસન્ન કરવા હતા. અહીંયા કુકાઓમાંથી બાલકૃષ્ણ ભગવાને ઉપાડી ગયા. બોલા કે 32 લક્ષણ બધાએ જેનામાં હોય એવું બાળક જોઈ, એનો હોમ કરવાનો, માતાજીને બલિ ચડાવવાનો. એ કથા પણ ભગવાને આ કથામાં લખ્યું બધું. વહાં ગયા તો દેવી પ્રગટ થયા, તલવાર લઈને ઓલાને સાઉદીને મારીને કે તારે મને પાપમાં નાખવી છે, આ તું કેને ઉપાડી એવો? આ તો મારો નાથ છે અને આ તો હું કરવા બેઠો. દેવી ક્રોધાયમાન થઈ ગયા ને પછી વિયામો ખાધો કચ્છમાં. સાઉદીથી આવ્યા પછી કચ્છમાં વિયામો ખાધો. અહીંયા હમણાં અંજારના ભક્તોએ અહીંયા મંદિર બનાવ્યું માનસા દેવીનું, કે આ કથામાં જેનું નામ આવે છે એનું એ મંદિર કર્યું. તો ભગવાન કે ભગવાનની આવી લીલાઓ, અનંત લીલાઓના સાગર ભગવાન. ભગવાનને દૂધપાન કરાવે, એનો ઉત્સવ મોટો થાય છે. ત્યારે પણ બધા આવે દૂધપાન કરાવવા માટે, ગાયું લઈ લઈને આવે.
કપટી ગાયું થઈને આવે દૈત્યો બધાય, એનો પણ મનોકામના ભગવાન પૂરી કરે. કોઈ પોતાનું સ્તનપાન કરાવવા ભગવાન પાસે આવે, ઝેર ચોપડીને આવ્યા, ઝેર ચોપડી કે બધા સ્તનપાન કરાવતો હોય, આપણે લઈ સ્તનપાન કરાવું, ઝેર પી જાય એટલે પૂરું થઈ જાય. ભગવાન ઝેર તો પી ગયા, ઓલા બાપા કહેતા ને ઝેર પી ગયા ભગવાન, અહીંયા ઝેર. એટલું બધું ઝેર ચોપડીની જે અક્ષરસણી આવી હતી એનું ધાવણ ભગવાન ધાવ્યા ને ભગત, એનો પ્રાણ વયા ગયા. ત્યાં લાંબી થઈને હોઈ ગઈ, સમાધિમાં વહી ગઈ સીધી. એટલું બધું ભગવાન ધાવણ થયું. વિચાર તો કરો, બધાથી વધારે શું કેને આપ્યું, મારવા આવ્યા હતા એને. આ બધાને ભગવાને પોતાનું દિવ્ય દર્શન આપી દૈત્યાણીઓને બધાને દર્શન આપતા જાય છે, ઉદ્ધાર કરતા જાય છે. એવા બાળ લીલા કરી ગયેલા ભગવાન બાલકૃષ્ણ ભગવાન ની આપણે કથા બધા સાંભળી રહ્યા છે. ભગવાન પાસે 32 વસ્તુઓ મૂકી, 32 વસ્તુ. બધા શાસ્ત્રો મૂક્યા, બધા સાધનો મૂક્યા, કલમ મૂકી. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને આ કુકાવાવમાં 32 ભુજા ધારણ કરી. 32 ભુજા ધારણ કરીને 32 વસ્તુ ઉપર હાથ મૂક્યા. ત્યારે લોમસ તુલસી કહેવા માંડ્યા કે જે એ કાર્ય કરશે એમાં બધાથી કુશળ થઈ છે. બધી કળા એનામાં છે, બધી કળાઓના સ્વામી છે. છેલ્લે ભગવાને 2 ભુજા ધારણ કરી અને કલમ ઉપર ને પુસ્તક ઉપર હાથ મૂક્યા. જે આપણે અત્યારે કથા સાંભળી રહ્યા થઈ કે મુખ્ય કાર્ય શું, તો કે અનેક ઐશ્વર્યોથી ભરપૂર, અનેક કળાઓથી ભરપૂર એવા બાલકૃષ્ણ ભગવાન બધી લીલાઓ કરશે, બધાને સુખ આપશે, આનંદ આપશે. પણ મુખ્ય કાર્ય શું, તો કે શાસ્ત્રો લખવા. આ લોમસ તુલસીએ બધું વર્ણન લખ્યું, એક એક કાર્ય ઉપર, એક એક ચિહ્નો ઉપર કથાઓ લખી. એવા બાલકૃષ્ણ ભગવાન, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન દૈત્યોને પણ ઉદ્ધાર કરતા આવ્યા છે. એક સ્વરૂપે દૈત્ય કન્યાઓને લોમસ તુલસીના આશ્રમમાં મૂકતા આવ્યા છે. ક્રોધના નામની દૈત્ય કન્યા આવી છે, એની પણ ભગવાને બધી ઈચ્છા પૂરી કરી ને ભગવાનને બધા રમાડતા હતા, આનંદ લેતા હતા લોમસ તુલસીના આશ્રમમાં. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનું દિવ્ય ચરિત્ર જોઈ માતા પિતા આશ્ચર્ય પામ્યા. આવા દિવ્ય દર્શન કૃપાનાથ પ્રભુ કૃપા કરે ને ત્યારે જ મળે. એવા બાલકૃષ્ણ ભગવાન કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છે. પુત્રના આવા ચમત્કારો ઐશ્વર્યો લોમસ ઋષિ પાસેથી જાણ્યા, જોયું. ત્યારે ગોપાલ પિતા વિચાર કરવા લાગ્યા, આ કોક બાળક દિવ્ય પુરુષ છે. લોમસ ઋષિને પૂછ્યું, આ બાળક રાજા થશે કે મોટા દેવ થશે, ગુરુ થશે કે મહાત્યાગી, શું થશે તે કહો. ત્યારે લોમસ ઋષિ કહે, 32 વસ્તુઓ મુકાવી, 32 ભુજા ધારણ કરી, 64 કળાઓ ભગવાનમાં છે, સર્વ પ્રભુથી પ્રગટ થયેલા છે. તમારા પુત્ર સર્વોપરી અવતારીના અવતારી પરમાત્મા છે, સર્વ ગુરુઓના ગુરુ છે. પછી પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી મસ્તક, પુસ્તક, માળા, લેખીની દાભડો ધારણ કર્યો. પછી 2 ભુજાવાળા થઈને માળા કંઠમાં નાખી, પુસ્તક ખોળામાં રાખ્યું, પુષ્પ લઈને
સૂંઘવા લાગ્યા, હસતા થકા સર્વને આનંદ ઉપજાવવા લાગ્યા. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, અનાદિ કૃષ્ણ નારાયણના ચરિત્રો ભુક્તિ અને મુક્તિને આપનારા છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. દિવસે દિવસે ભગવાન મોટા થતા જાય છે. ભગવાન કુકાઓમાં પ્રગટ થયા ત્યારે ચારે બાજુથી દેવના મંડળો, મુક્તના મંડળો, સાધુ સંન્યાસીઓ, બધા ઈશ્વરો પોતાના મંડળો લઈને પરિવાર સહિત કુકાવામાં આવવા માંડ્યા. કુકાવાવની શેરીમાં, ગોપાલ દેવના ભવડ બાજુ શેરીમાં એટલી બધી ભીડ થાય, હાલવાની જગ્યા ન મળે. બધા વિચાર કરે, આટલા બધા કુકાઓમાં બધા કોણ આવ્યા, ક્યાંથી આવ્યા? શું કાંઈ મોટો ઉત્સવ છે આટલા બધા માણસો આ કુકાઓમાં? રોજ રોજ ભગવાન પ્રગટ થયા ત્યાંથી રોજ રોજ આનંદ ઉત્સવ. ભગવાનના દર્શન કરવા માટે બધા આવે છે. ભગવાન પણ પોતે કૃપા વરસાવે છે. ગિરનારમાંથી ઋષિઓ પણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. દયાના સાગર ભગવાન બધાયના મનોરથ પૂરા કરતા આવે. શંકર ભગવાન પોતાનું મંડળ લઈને આવ્યા. ભગવાનને રાજી કરવા માટે નૃત્ય કર્યું. ઘૂઘરા બાંધીને ડમરું લઈને નૃત્ય કર્યું. એના સેવકો બધા પણ ભગવાનને નૃત્ય કરી ભગવાન પાસે બાલકૃષ્ણ ભગવાનને રાજી કરતા હતા. એમ ધામે ધામના મુક્તો મંડળો આ લોકમાંથી પણ બધા સિદ્ધ સમાધિઓવાળા સિદ્ધ પુરુષો એ પણ રોજ રોજ આવે. બધા કોઈ જાણતું નથી. કુકાઓને તો ખાલી ભક્તો બધા જુએ કે આ કોણ આવે, આ કોણ છે. નોખા નોખા રૂપ ધરીને આવે, ચિત્ર વિચિત્ર કપડાં પહેરીને આવે. આ બધું શું હશે? આમ બધા વિચારમાં ભગવાનના અલૌકિક ચરિત્રો, અલૌકિક સુખ બધા મેળવે, જાણે. પણ આખા ગામમાં ચર્ચા થાય કે ગોપાળદેવ પિતાને ઘરે આ દેવાણી પરિવારમાં આ બાલકૃષ્ણનો જન્મ થયો. ત્યારથી આખા કુકા વાવમાં આનંદ, આનંદ તો આનંદ, પણ ભક્તોની ભીડ જામે, ભીડ. રોજ રોજ આનંદ ઉત્સવ થાય, જય જયકાર થાય. પરમધામનો આનંદ ભગવાન અહીંયા આપવા માંડ્યા. એવા બાલકૃષ્ણ નારાયણ ભગવાન આગળ આગળ મોટા થતા ગોપાળ પિતા ભેગા, ગામને પાદર ભેગા હાથ આંગળી પકડીને ફરવા જવા માંડ્યા. એક પ્રસંગે કુકાઓને પાદર ગોપાળ પિતા બાલકૃષ્ણ ભગવાનને લઈને આવ્યા. ગિરનારમાંથી 21 ઋષિઓ આવ્યા. કેવા ઋષિ હતા? અનાદિ સિદ્ધ પુરુષો. અનાદિ કાળથી જેણે ગિરનારમાં વાસ કર્યો છે, નિત્ય સમાધિમાં રહેતા, નિત્ય વેદ વિધિ પ્રમાણે યજ્ઞો કરતા અને સમાધિમાં રહેતા. એ બધા ઋષિઓએ જાણ્યું કે હવે આપણે ધ્યાન ધરવું નકામું છે. આંખું વીચીને બેવું ને અહીંયા અંદરમાં જોવું. વી ભગવાન તો બારે પ્રગટ થયા, અવતાર થયો, કુકાઓમાં બાળ લીલા કરી રહ્યા છે. બધા દેવતાઓ જેના દર્શન કરવા માટે જાય છે. તો અરે હાલો આપણે હવે ધ્યાન મૂકો પડતું. રેવતા ચડતી ઋષિઓ આવ્યા, છોડી જપ તપ યોગ અને ધ્યાન. એમ આગળ કથામાં કીધું, લોમસુષીએ રાધાજીએ કૃષ્ણ ભગવાનને રાધાજીને કીધું કે અંતર્જામી તો બધાયમાં છે, પણ એના દર્શન થાય તો આનંદ થાય. સ્વરૂપ દેખાય તો સેવા થાય. સ્વરૂપ ધારણ કરે તો બધો લાભ મળે. સ્વરૂપ ધારણ કર્યું બાલકૃષ્ણ ભગવાને, એટલે બધા લાભ લેવા માટે આવે છે. ઋષિઓ બધા 21 ઋષિઓ ગિરનારમાંથી આવ્યા. બધાએ ગિરનારના જે બાવાજી હોય, ઋષિઓ હોય, એવા અલખ નિરંજન બધાએ રુદ્રાક્ષની માળાઓ પહેરેલી, ચીપિયાવાળા,
કમંડળુવાળા, અલખીવાળા, જટાવાળા 21 ઋષિઓ આવ્યા કુકાઓમાં. જે ઓટલા ઉપર બાલકૃષ્ણ ભગવાન સખાઓ ભેગા રમતા હતા, અહીંયા આવી અને ધૂળની અંદર મીંડા દંડવત પ્રણામ કરવા. નાના એવા બાલકૃષ્ણ ભગવાનને ચારે બાજુથી ઋષિઓ મીંડા દંડવત કરવા. આ જોઈને બધા ગામના બીજા વડીલો મોટા બધા દોડી દોડીને જોવા આવ્યા. બધા ભેગા થઈ ગયા. આ શું કહેવાય? આ શું કહેવાય? આવડો નાનો બાળક અને આ બાવા ભેગા થઈને ચારે કોર એને દંડવત પ્રણામ કરે? આ કોણ હશે? પણ બાલકૃષ્ણ ભગવાને પોતે પોતાના પરમધામમાં રહેલું મૂળ સ્વરૂપ, અનાદિ સ્વરૂપ, અનાદિ કૃષ્ણ નારાયણ સ્વરૂપ ધારણ કરી, દિવ્ય તેજોમય સ્વરૂપ ધારણ કરી અને ભગવાને દર્શન આપ્યા. બીજાને દેખાતા હતા 5 વર્ષના બાળક, પણ એ સિદ્ધોને ઋષિઓને ભગવાને પોતાના ધામમાં બેઠેલું સ્વરૂપના દર્શન આપ્યા. ચર્ચા થાય કુકાવામાં, નિત્ય નિત્ય આવી લીલાઓ થાય કે આ શું હશે, કેમ હશે. અરે એક દિવસ તો હનુમાનજી મહારાજ બાળ સખાઓ ભેગા ભગવાન રમતા હતા. હનુમાનજી મહારાજ પોતે નાનું વાનરનું રૂપ લઈ, વાંદર બની નાના વાનરનું રૂપ ધરી ભગવાનને રમાડવા માટે, રમવા માટે ભેગા આવ્યા. જે જે શેરીઓમાં, કુકાઓની ગલીઓમાં બાળ સખાઓ ભેગા ભગવાન વિચરણ કરી રહ્યા છે, રમી રહ્યા છે, ત્યારે હનુમાનજી મહારાજ નાના એવું રૂપ ધારણ કરી અને ભગવાન ભેગા રમે. માલે બજરંગ બલી પર મેર કરી, દીધા દર્શન દિવ્ય રૂપ ધરી. ભગવાનને રાજી કરવા માટે ચારે કોરથી દેવી દેવતાઓ, હનુમાનજી મહારાજ, લક્ષ્મીજીઓ, રાધાજીઓ બધા નોખા નખા નાના એવા સ્વરૂપો ધારણ કરી કરી ભગવાનને રમાડે છે, આનંદ ઉપજાવે છે. ભગવાનનો રાજીપો છે, રાજીપો. ત્યારે બધા ગામમાં ચર્ચા કરવા માંડ્યા કે આપણે કેટલા વર્ષો થઈ ગયા કોઈ જે ગામમાં વાંદરું જોયું નથી, અને વાંદરું આપણા ગામમાં કુકાવાવની શેરીઓમાં ગલીઓમાં બધે ફરે. એ તો ઠીક, ઓલા બાલકૃષ્ણ ભગવાન ભેગા બીજા સખાઓ એના ભેગા રમત કરે, રમે. જ્યાં જાય બધા શેરીમાં ભેગા થાય, બધા જુએ. ભગવાનને તો જુએ, પણ હનુમાનજી મહારાજને જુએ. હનુમાનજી મહારાજ પણ પોતાના નાથને રાજી કરવા માટે પધાર્યા. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કે આવી બાળ લીલાઓ ભગવાન કરી રહ્યા છે. એક વખત બાળકો સાથે ભગવાન રમી રહ્યા છે. એ બાળ સખા મિત્રો એ પણ બધા ભગવાન કે દેવતાઓ હતા, બધા અવતારો હતા. પરબ્રહ્મ નારાયણ, પુરુષોત્તમ નારાયણનો આનંદ લેવા માટે એવા રૂપ ધરી ધરી બાળ સખાઓ બનીને આવ્યા હતા. તો ભગવાને એવી લીલા કરી, રમતા રમતા ભગવાને પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું. અદ્રશ્ય, દેખાય નહીં, ક્યાંય દેખાય નહીં. ચારે કોર દોડી દોડીને ગોતી ગોતીને થાયકા બધા રોવા માંડ્યા. આ બાળલીલા ભગવાને પોતે કરી કુકાવામાં, આ ધામમાં. ત્યારે ભગવાન દેખાતા નથી, બધા આકુળ વ્યાકુળ થઈ ગયા છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરે